હમણાં મેં એક બે વિડીયો જોયા, આમાં નકરું માણસો બધું પેટ્રોલ પંપે એલા હામતું નથી, આમ જાન લઈને કેમ ગયા હોય ને ખાવા હાટું કરતા હોય એવી રીતે નકરું માણસો પંપ ઉપર. એટલે તમે નિરાશ રાખો, એ તમે પેટ્રોલ પુરાવશો તો અઠવાડિયું જ હાલશે, કેટલાક દી હાલશે. એટલે એ ક્યાંય વ્યૂ નથી જવાનું, એ તમ તાર ખૂટશે જ નહીં. તમે વિશ્વાસ રાખો સરકાર ઉપર. તમે આ રાજ્યમાંથી બીજા રાજ્યમાં જાઓ તો કેટલી ચેકપોસ્ટ હોય ને કેટલું ચેક કરે ને ઓલું કરે ને તોય દારૂ નથી આવી જતો. આપણે દારૂબંધી છે તોય ગુજરાતમાં. એટલે તમે સરકાર ઉપર વિશ્વાસ રાખો. એ જો આટલું ચેકિંગ કરતા હોય તોય દારૂ ને ડ્રગ્સ બધું આવી જતું હોય તો એ તમને પેટ્રોલ ડીઝલ વગેરેના રહેવા દે. તમે એમાં શ્રદ્ધા રાખો. તમે ખોટા બધા ભાગો છો, તમારે એવી બધી જરૂર જ નથી ભાગવાની. તમારે હજી ઘરે ઘરે આવીને પેટ્રોલ ડીઝલ તમને મળી જાય એવી સુવિધા હજી ઉપલબ્ધ કરશે એ લોકો. એટલે તમે લોકો એવી રીતે કઈ ઉપાધિ કરતા નહીં, કેમ કે દારૂબંધી આટલા વર્ષ નથી થઈ. તમને શું લાગે પેટ્રોલ ડીઝલ બંધ થઈ જાય? એટલે એમ કાંઈ ન થાય. એની પાસે બધું સેટિંગ છે સરકાર પાસે, એ બધું લાવશે, બધું વેચશે. તમે ઉપાધિ કરતા નહીં કાંઈ. અને આવી રીતે ભાઈ પંપ ઉપર જાવમાં એટલે પંપ વાળા માલિક ને સાથે પાટિયા ભિયાઈ જાય ભાઈ. એ ઉપાધિ કરે છે કે આ બધાને પેટ્રોલ નહીં આપીને તો અમને મારશે. એટલે એ બધાને તમે હેરાન કરવામાં ખોટા. તમે સરકાર ઉપર ભરોસો રાખો, એની ઉપર તમે વિશ્વાસ રાખશો ને એટલે તમારે કોઈ દી જિંદગીમાં પેટ્રોલ ડીઝલ કે ગેસના બાટલા કાંઈ નહીં ખૂટે. અને આવી રીતે કોઈ લાઈનમાં ન ઉભા રહેતા. ખોટો તમારો ટાઈમ જાય, એની કરતાં ક્યાંક રળવામાં ધ્યાન આપો. બાકી બાટલો અને ગેસ ને ડીઝલ તમને સરકાર કાંઈ નહીં ખૂટવા દે. દારૂ ને બાટલા જોઈએ છે બંધ નથી થયા તો એ તમને શું લાગે કે આ બંધ કરી દે ડીઝલ ને પેટ્રોલ ને એવું? કાંઈ ન થાય ભાઈ. એની પાસે બધું સેટિંગ છે, ડબલ એન્જિન સરકાર છે. એટલે એ તમે ઉપાધિ કરો, તમારું એક એન્જિન બંધ થાય ને તો બીજું એન્જિન ચાલુ કરી દે. એની પાસે એટલો પાવર છે. અને એમને બધું હાકો ધીરે ધીરે બધું બધાયનું થઈ જાય. અમારા પ્રાઇમ મિનિસ્ટરે કીધું છે કે ભાઈ આપણી પાસે બહુ એવું કાંઈ છે નહીં ખાસ સેટિંગ, એટલે જે છે એટલામાં હાકજો. અમારી સરકાર તો સિંગલ એન્જિન છે તોય અમે નથી મૂંઝાતા. તમારી પાસે ભલામણ ડબલ એન્જિન સરકાર છે. જેની પાસે ડબલ એન્જિન સરકાર હોય ને એને ઢીલું જ ન પડવાનું હોય. એટલે તમે એક ઢીલા ન પડતા. તમે ઢીલા પડી જાઓ તમે શું કરશું? અમે તમારી ઉપર જીવી છીએ. એટલે તમે એક ઢીલા ન પડતા. તમે જેટલા ઢીલા પડો ને એનાથી વધારે અમારે ઢીલું પડવાની જરૂર છે. તમારી પાસે ડબલ એન્જિનની સરકાર હોય ને તમે જો આવી રીતે ઢીલા પડી જાઓ તો અમારે શું વિચારવું? એટલે એવી રીતે તમે કોઈ ઢીલા ન પડતા. ડબલ એન્જિન સરકાર છે. એકાદું એન્જિન બંધ થઈ જાય ને તો એ બીજું ચાલુ કરશે. એટલે તમે જરી કઈ ઉપાધિ ન કરતા.